મિત્રો ઘણા દિવસથી પોકો છે ને વિચાર કરતું હતું કે નવી પ્રોડક્ટ લાવીએ કોઈ ખતરનાક કરી દઈએ, આઉટસ્ટેન્ડિંગ કરી દઈએ, બધા સ્માર્ટફોનને સાઈડ પર મૂકી દઈએ અને હમણે M2 Pro માર્કેટની અંદર લોન્ચ કરી દીધો અને બધા લોકોની જે ઈચ્છાઓ હતી પોકો તરફથી તૂટીને ભાંગી ગઈ, બુક્કો થઈ ગઈ એમ કહી શકો છો પોકો M2 Pro જોયા પછી. કારણ કે મિત્રો કોઈ એવો વધારે ડિફરન્સ નથી, વધારે કોઈ ફરક નથી Redmi Note 9 Pro કરતાં. હા, જે ફરક આપવામાં આવ્યો છે ચાર્જરની અંદર અને ફ્રન્ટ કેમેરાની અંદર એ સારો એવો ફેરફાર છે, જેના કારણે તમે કદાચ જો Note 9 Pro ખરીદવા ઈચ્છતા હોય રેડમીનો તો એની જગ્યાએ પોકો M2 Pro ખરીદી શકો છો. એનું કારણ એવું છે કે મિત્રો પોકો M2 Proની અંદર આપણને જે ફાસ્ટ ચાર્જર આપવામાં આવે છે 33 વોટનું ફાસ્ટ ચાર્જર બોક્સની અંદર જ આપવામાં આવે છે 5000 mAhની બેટરી સાથે, અને એની સામે Redmi Note 9 Proની અંદર આપણને 5000 mAhની બેટરી સાથે 18 વોટનું ફાસ્ટ ચાર્જર મળે છે. તો મિત્રો મોટા ભાગે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાનો સ્માર્ટફોન ચાર્જિંગમાં મૂકે ને ત્યારે એની એવી જ ઈચ્છા હોય છે કે એનો સ્માર્ટફોન 10 મિનિટની અંદર પૂરેપૂરો ચાર્જ થઈ જાય, જે મોટાભાગે શક્ય તો નથી હોતું, પણ જેટલો ઓછો ટાઈમ લાગે એટલો ફોન વધારે જલ્દી વાપરવા મળે. તો અહીં 33 વોટનું ફાસ્ટ ચાર્જર હોવાના કારણે તમારો સ્માર્ટફોન જલ્દીથી ચાર્જ થશે કમ્પેર ટુ Redmi Note 9 Proની કમ્પેરિઝનમાં કે જ્યાં 18 વોટનું ફાસ્ટ ચાર્જર છે. અને મિત્રો બીજો જે મારી દ્રષ્ટિએ મહત્ત્વનો ફેરફાર છે એ છે સેલ્ફી કેમેરાની અંદર. બંનેની અંદર 16 મેગાપિક્સલની સેલ્ફી છે, પણ અહીં આપણને સ્લો મોશન સેલ્ફી જોવા મળે છે. સાથે સાથે સેલ્ફીની અંદર તમને નાઇટ મોડ આપવામાં આવ્યું છે, જે બહુ મહત્ત્વપૂર્ણ છે કે જે લોકો સેલ્ફી વધારે ખેંચે છે એમના માટે, કે જ્યારે રાત્રે સેલ્ફી ખીંચવી હોય ત્યારે નાઇટ મોડની અંદર પણ તે લોકો વધારે સારી સેલ્ફી ખીંચી શકશે. અને મિત્રો પાછળ મેઇન કેમેરાની અંદર એ લોકોએ મેક્રો કેમેરો 5 મેગાપિક્સલનો કરી દીધો છે અને ડેપ્થ સેન્સિંગ કેમેરો 2 મેગાપિક્સલનો કરી દીધો છે, જે Redmi Note 9 Proની અંદર થોડું ઉલટું છે. મેક્રો 2 મેગાપિક્સલનો છે અને ડેપ્થ 5 મેગાપિક્સલનો છે. તો અહીં તમને મેક્રો ફોટોગ્રાફી કરવાની મજા આવશે, એટલે કે એકદમ નજીક જઈને કોઈ પણ વસ્તુની ફોટો ખીચતા હશો તો ત્યાં જોરદાર ફોટોગ્રાફી જોવા મળશે 5 મેગાપિક્સલના મેક્રો કેમેરાના કારણે. બાકી બે કેમેરા 48 મેગાપિક્સલનો મેઇન અને 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો તો છે જ. અને મિત્રો પ્રોસેસર 720G છે, 8 નેનોમીટર વાળું ક્વાલકોમનું પોતાનું પ્રોસેસર, જે જોરદાર પરફોર્મન્સ આપે છે. મલ્ટીટાસ્કિંગ હોય, જનરલ પરફોર્મન્સ હોય કે ગેમિંગ હોય, જેવું પરફોર્મન્સ Redmi Note 9 Proની અંદર જોવા મળે છે એવું ને એવું પરફોર્મન્સ તમને આ સ્માર્ટફોનની અંદર જોવા મળશે. કારણ કે બીજો કોઈ ડિફરન્સ તો છે જ નહીં મિત્રો. હા, એક ડિફરન્સ છે કે પોકો M2 Proની અંદર પાછળનો જે કલર છે તે 2 ટોન કલર આપી દીધા છે, થોડોક આછો કાળો અને થોડોક ડાર્ક કાળો, એટલું જ ડિફરન્સ છે. અને પાછળનું જે કેમેરા સેટઅપ છે ને ત્યાં પેલો જે ફ્લેશ આવે ને ત્યાંથી પેલી પટ્ટી હટાવી દીધી છે પોકો M2ની અંદર, એટલે થોડોક કોસ્મેટિક ચેન્જ છે એવું તમે કહી શકો છો. બાકી શું ડિફરન્સ છે? કશું નહીં. કંઈ એવી આઉટસ્ટેન્ડિંગ પ્રોડક્ટ નથી કે એને ખરીદવા દોડી જ પડો. પણ મિત્રો અહીં આપણને 14,999ની અંદર 6+64 GBનું વેરિયન્ટ મળે છે. એક મોટી વાત છે જે કદાચ Redmi Note 9 Proની અંદર આપણને નથી મળતું. તો મિત્રો અહીં આ 33 વોટનું ફાસ્ટ ચાર્જર જે આપણને Redmi Note 9 Proની અંદર નથી મળતું. તદુપરાંત Redmi Note 9 Pro એના ફ્લેશ સેલની અંદર 30 સેકન્ડની અંદર જ વેચાઈ જતો હોય છે, જેના કારણે ઘણા લોકો એ સ્માર્ટફોન નથી ખરીદી શકતા. તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે અહીં આપણને ચાર્જર વધારે વોટનું મળે છે અને સેલ્ફીની અંદર વધારે ફીચર જોવા મળે છે. તો મિત્રો અહીં મારી દ્રષ્ટિએ Redmi Note 9 Pro કરતાં પોકો M2 Pro જ ખરીદાય. તો આને તમે વેલ્યુ પ્રોડક્ટ પણ કહી શકો છો, પણ આઉટસ્ટેન્ડિંગ પ્રોડક્ટ ના કહી શકો, કે જેના માટે પોકો જાણીતું છે. પોકોએ પોકો F1 ફ્લેગશિપ પ્રોસેસર 20,000ની અંદર આપ્યું હતું, X2ની અંદર 120 હર્ટ્ઝનું રિફ્રેશ રેટ આપ્યું છે. એવું કંઈ અહીં આઉટસ્ટેન્ડિંગ ફીચર નથી, પણ મિડરેન્જ બજેટ સેગમેન્ટની અંદર એક સારું ઓપ્શન છે એવું તમે કહી શકો છો. તો મિત્રો પોકો M2 Pro દરેક વ્યક્તિઓની દરેક ઈચ્છાઓને પૂરો તો નથી કરતો, કારણ કે લોકો પોકો તરફથી બહુ આઉટસ્ટેન્ડિંગ વસ્તુ એક્સેપ્ટ કરતા હતા. તો મિત્રો પોકો M2 Pro ખરીદાય Redmi Note 9 Proની જગ્યાએ આ જ ખરીદાય. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.